એક નવી નક્કોર શાળા ભ્રષ્ટાચારનું સ્મારક બની ગઈ। નવી શાળા પણ દિવાલોમાં તિરાડો। મિર્ઝાપુર પ્રાથમિક શાળામાં શું સામે આવી રહ્યું છે? શા માટે આ શાળાની ચર્ચા થઈ રહી છે? શું થઈ રહ્યું છે? એક શિક્ષક અને ડીડીઓ સામને સામને કેમ આવ્યા છે? આને લઈને શું થયું છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના મિર્ઝાપર ગામમાં આવેલી મિર્ઝાપર પ્રાથમિક શાળા। લાખો રૂપિયાના ખર્ચે થોડા સમય પહેલા તૈયાર થયેલું નવું નક્કોર બિલ્ડિંગ, પરંતુ શાળા શરૂ થાય તે પહેલા દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। દિવાલોમાં બેજ કલરના પોપડા ઉકળી ગયા છે, લાઇટની સ્વિચો બળેલી હાલતમાં છે, ગટરનું પાણી બહાર ઉભરાઈ રહ્યું છે અને કામની ગુણવત્તા એવી નબળી કે દિવાલને હાથ લગાવતા જ માટી બહાર આવે છે। આ દ્રશ્યો સ્પષ્ટ રીતે સૂચવે છે કે શાળાના બાંધકામમાં ભારે ગડબડ થઈ છે। આ સમગ્ર મામલે શાળાના મુખ્ય શિક્ષક વિલાસબા જાડેજાએ મોટો નિર્ણય લીધો। બિલ્ડિંગની ગુણવત્તા નબળી હોવાનું જણાવી તેમને કમ્પ્લીશન સર્ટિફિકેટ પર સહી કરવાની ના પાડી। મુખ્ય શિક્ષકનો દાવો છે કે ગુણવત્તા મુદ્દે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆતો કરી છે, પરંતુ કાર્યવાહી કરવાની જગ્યાએ તેમને સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। નવું બિલ્ડિંગ જે કુમાર શાળાનું બન્યું છે એની અંદર વરસાદમાં ખૂબ જ પાણી આવે છે। બીજી પણ ઘણી બધી શ્રતિઓ છે અને એ બધી શ્રતિઓ અંગે ડીડીઓ સાહેબને અગાઉ અમારી એસએમસી અને ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરેલી છે। 2024માં પણ એટલું જ પાણી આવતું હતું ત્યારે મેં પણ તંત્રને અને જે એમના કોન્ટ્રાક્ટર એન્જિનિયર એસએસ કચેરી હોય કે બધાને જાણ કરેલી છે। 2025માં પણ મેં વિડીયો, વોઇસ મેસેજ, ફોટોસ બધા મૂકેલા છે, પણ કોઈએ મારી વાત સાંભળી નહોતી। અત્યારે સ્કૂલ તૈયાર થઈ 2-3 મહિનાથી મને ખૂબ જ દબાણ કરવામાં આવે છે કે આ સ્કૂલ જે પરિસ્થિતિમાં છે એવી રીતે જ આપ સ્વીકારી લો। મુખ્ય શિક્ષકે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। તેમનો દાવો છે કે ડીડીઓએ તેમને ઓફિસમાં બોલાવી મોબાઈલ બહાર મુકાવ્યો, ખુરશી પર બેસવા ન દીધી, પણ તોછડી ભાષામાં વાત કરી અપમાનજનક વર્તન કર્યું। તું યહાં ખડી રહે, તુજે બેઠના નહીં હે, અને ઘણું બધું એવું એવી રીતે મારા સાથે વાત કરવામાં આવી કે મને ખૂબ જ આઘાત લાગ્યું। અને મને બિલ્ડિંગ તું ક્यों नहीं ले रही हो, તું નહીં લેગી તો मैं तुझे सस्पेंड कर दूंगा, અને એ ટાઈપનું બધું એમનું એટલું મારાથી બોલાય નહીં એવા શબ્દો એમણે મને એવી રીતે એમણે મારી સાથે વાતચીત કરી છે। અને છેલ્લે મને એમણે એવું પણ કીધેલું કે જો तू कहे तो मैं तेरे लिए ताजमहल बनवा दूं, तब तू स्कूल लेगी। આ મુદ્દે શિક્ષણ સંઘે પણ કલેક્ટર રજૂઆત કરી આવેદન આપ્યું છે। જિલ્લાભરમાં આ મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે। એમાં અમને આચાર્યને આમાં સંડોવામાં ના આવે। અમને ભણાવવાનું કામ છે, અમે ભણાવવાનું કામ કરીએ। આ બિલ્ડિંગનું બાંધકામ હોય કે બીજું બધું હોય, અમે અમારા ઘણા આચાર્યોએ અરજીઓ પણ આપી છે કે ભાઈ બાંધકામ નબળા છે, જર્જરિત છે, તો અરજીઓનો નિકાલ કરીને જર્જરિત પાડવામાં આવે, નહીં તો અમને દોષિત માનવામાં ના આવે। આ જ અમારી માંગણી છે। આ સમગ્ર વિવાદ મામલે જ્યારે અમે ડીડીઓ ઉત્સવ ગૌતમનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। જો કે અમારા સ્ટિંગ ઓપરેશનમાં તેમણે શિક્ષક પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે। नहीं, इसमें आरोप लगा है सर ऐसा कि भाई मैं तो उनको जानता भी नहीं हूँ। काम के लिए बोला और ये पूरा प्रेशर टैक्टिक्स है कि आप हमको बुलाओगे, आप हमसे पूछोगे कि आप इस तरह क्यों कर रहे हो, तो हम इतना तमाशा करेंगे कि आप भविष्य में हमको कुछ काम के लिए बोलो नहीं। બીજી તરફ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ શાળાની ગુણવત્તા ખરાબ હોવાનું આડકતરી રીતે કબૂલ્યું છે। જે ટપકવાનું જે વાત કરી છે તો એનો સોલ્યુશન માટે એસએસએના જે એન્જિનિયર છે એને મેં રૂબરૂ મુલાકાત માટે કીધું છે। એટલે આવતીકાલે એમની રૂબરૂ મુલાકાત લઈ અને જે પણ હશે એનું નિરાકરણ લાવવામાં આવે। અલગ અલગ અધુરાશો છે એવું એમનું કહેવાનું હતું, પણ એ અધુરાશો પણ પૂરી કરવામાં આવી હતી આજથી 10-15 દિવસ પહેલાં, અને ત્યારબાદ જ આ વાત કરવામાં આવી હતી। પછી એના પછી આ પાણીનો જો ઇસ્યુ હતો કે પાણી એક ટપકે છે, તો એનું પણ આપણે સિવિલ એન્જિનિયરને કહી દીધું છે, પણ એવું કાંઈ ઇસ્યુ મને જાણવા નથી મળ્યું। સવાલ એ છે કે જો ગુણવત્તા ખરાબ છે તો સહી કરવા માટે દબાણ કેમ? શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચાર પાછળ કોણ જવાબદાર? ડીડીઓની ભૂમિકા શંકાસ્પદ છે કે નહીં? હવે જોવાનું રહ્યું કે તપાસ થાય છે કે પછી મામલો દબાવી દેવામાં આવે છે। રાજેન્દ્ર ઠક્કર, ઝી મીડિયા, કચ્છ।